લખતર મોક્ષધામમાં ભગીરથ કાર્ય કરતી મહિલાઓને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સુરેન્દ્રનગર દ્વારા પ્રશંસાપત્ર આપી બહુમાન કરાયું. લખતરિયા શેરી ગોપી મંડળ, ખારિયા શેરી, ભૂત શેરી ગોપી મંડળની બહેનોને 2 દિવસથી મોક્ષધામમાં અગ્નિ સંસ્કારમાં અતિ ઉપયોગી એવા છાણા થાપવાનું કાર્ય કરતી હતી. લખતર ગામની પાટડી દરવાજા બહારની હિન્દુઓની તમામ જ્ઞાતિઓને મોક્ષધામ આવેલું છે. આ મોક્ષધામમાં લખતર ગામના ગોપી મંડળની બહેનોએ અગ્નિ સંસ્કારની અતિ ઉપયોગી એવા છાણમાંથી છાણા બનાવવાનું કાર્ય કરી રહી હતી. આ બાબતનું જાણ સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ ગુજરાત રાજ્ય મહામંત્રી મહિલા વિભાગને થતાં તેમને મહિલાઓ દ્વારા આ કાર્યને બિરદાવવા માટે થઈને પ્રશંસાપત્ર આપવાનું આયોજન કર્યું હતું. આજે લખતર મોક્ષધામમાં છાણા થાપી રહેલ મહિલાઓને પ્રશંસાપત્ર અર્પણ કરી ગુજરાત રાજ્યના સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ગુજરાત રાજ્ય મહામંત્રી જાગૃતિબા ઝાલા, લખતર સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ મહિલા પ્રમુખ ભારતીબેન લખતરિયા, સુરેન્દ્રનગર જિલ્લા એજ્યુકેશન સેલ પ્રમુખ BR જરગેલા, સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ વ્યાસ, કારોબારી સદસ્ય ઓમકારસિંહ રાઠોડ, લખતર તાલુકા પ્રમુખ વિજય જોશી ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને બિરદાવી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.